આજરોજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો જન્મદિવસ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે। મિત્રો વહેલી સવારે જ કુબેરદાદાના દર્શન કર્યા, ત્યારબાદ અલગ અલગ જગ્યા પર જઈ અને સેવાની પ્રવૃત્તિઓ કરશે। સાથે જ આયુષ્યમાન વયવંદના કાર્ડ અને આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમની જ કાર્યાલય એટલે કે વાઘોડિયા રોડ સ્થિત જે કાર્યાલય આવ્યું છે ત્યાં જ આ કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે। અનેક લાભાર્થીઓને લાભ મળે તે હેતુસર, તેવા ઉમદા હેતુસર આ કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે। ધારાસભ્યશ્રીના જન્મદિવસ નિમિત્તે એટલે કે આજરોજ 26/11 જેમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ અને આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વાઘોડિયા રોડ ગરબા ગ્રાઉન્ડ છે, ત્યાં જ બાજુમાં જે ભાજપા કાર્યાલય આવ્યું છે ત્યાં સવારે 10 થી 1 વાગ્યા સુધીનો ટાઈમ રાખવામાં આવ્યો છે। આધાર કાર્ડ માટે જરૂરી પુરાવામાં પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એડ્રેસ પ્રૂફ, લાઇટ બિલ વગેરે આ જે ડોક્યુમેન્ટ છે તેની જરૂરિયાત રહેશે। સાથે જ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો એ જરૂરી છે। જન્મદિવસ છે, સાથે ઉત્પત્તિ એકાદશી અને બધા જ જાણે છે કે છેલ્લા 25-26 વર્ષથી દર વખત 11ના દિવસે કુબેર ભગવાનના આશીર્વાદ લેવા જતો હોઉં છું। આજે 11 અને જન્મદિવસ નિમિત્તે હમણાં જ કુબેર દાદાને પૂજા અર્ચના આરતી કરીને આવ્યો છું અને આજનો દિવસ સૌથી સારો કહેવાય, કારણ કે 11 પણ છે અને જન્મદિવસ પણ છે। અને આજે સોટા ટીમ જે વોર્ડ નંબર 15ના યુવાનો છે તેઓ દ્વારા 70 વર્ષ ઉપરના જે સિનિયર સિટીઝન છે એમને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે અને આ જ રીતનો કાર્યક્રમ ડભોઈ ધારાસભ્યના કાર્યાલય પર પણ રાખવામાં આવ્યો છે। ને આજે 664માં વર્ષમાં પ્રવેશતા હોય ત્યારે 640 જેટલા કાર્ડ કાઢવાનો ટાર્ગેટ આ બંને ઠેકાણે થઈને રાખવામાં આવ્યો છે। હું સોટા ટીમ સાથે જોડાયેલા એટલે કે મારી ટીમ તરીકે જોડાયેલા તમામ યુવાનોને અભિનંદન આપું છું અને તમામનો આભાર માનું છું। આપ જોઈ શકો છો કે અત્યારે મોટી સંખ્યામાં લોકો આ કાર્ડ કઢાવવા માટે આવી ગયા છે, ત્યારે આ ખૂબ જ જરૂરી અત્યારના સમયની માંગ પણ કહી શકાય કે 70 વર્ષના સિનિયર સિટીઝન જેની ઉપર થયા છે અને સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। હજુ પણ આ જ રીતના કેમ્પો આગામી દિવસોમાં વાઘોડિયા રોડ પર અને ડભોઈ બંને ખાતે રાખવામાં આવશે, કારણ કે હમણાં જ જેમ કહેવામાં આવ્યું કે વર્ષો સુધી આ વિસ્તારનો કોર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે। સૌથી નાની વયે મને અહીંયાથી ચૂંટીને મોકલ્યો અને આજ જ્યાં કંઈ પણ છું એ વાઘોડિયા રોડના લોકોને આશીર્વાદથી જ છું। ત્યારે આ વિસ્તાર તરફ મારી પહેલી ફરજ છે ને આ મારું ઘર છે, એટલે પહેલાં ઘર સાચવી જ પછી ડભોઈને કર્મભૂમિ બનાવી છે, ત્યાં પણ એટલું જ મહત્વ આપીશું। આજે ઉત્પત્તિ એકાદશી છે, કોઈના પણ મગજમાં કે દિલમાં ઉત્પાત ના રહે એવી કુબેર ભગવાનને પ્રાર્થના કરું। આજે અમારા આદરણીય નેતા શૈલેષભાઈ સોટાનો જન્મદિવસ છે। અમે ઘણા બધા યુવાનો વિસ્તારના જેને શૈલેષભાઈએ તૈયાર કર્યા છે કે યુવાનો રાજકારણમાં જોડાય, યુવાનો વિસ્તારને પણ મદદ કરતા રહે। એમના જન્મદિવસે અમે હર હંમેશ એક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરતા હોઈએ છીએ। ભૂતકાળમાં અમે અંગદાનનો કેમ્પ કર્યો હતો, રક્તદાન શિબિર કરી, એવી રીતના આ વખતે એક આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરેલું છે અને તમે જોઈ શકો છો સવારથી મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લેવા માટે શૈલેષભાઈના જન્મદિવસ નિમિત્તે જોડાયા છે અને શૈલેષભાઈને આ થકી સારા આશીર્વાદ મળે અને વિસ્તારના કાર્યક્રમો અને કામકાજ કરવામાં અગ્રેસર રહે તેવી શૈલેષભાઈના જન્મદિવસ નિમિત્તે અમે સૌ ભેગા થઈને શુભકામનાઓ આપીએ છીએ।